નમસ્કાર, સ્વાગતમ. કરોડો દેશવાસીઓના હૃદયમાં બિરાજતા લોકનાયક વિકાસ પુરુષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના છેવાડાના અને અંતિમ વ્યક્તિની રાવ સુણવા અને તેની સમસ્યાનો ઉકેલ લાવવા દેશભરમાં પ્રથમ પહેલ ટેકનોલોજીના વિનિયોગથી 2 દાયકા પહેલા 2003માં સ્વાગત કાર્યક્રમની શરૂઆતથી કરી હતી. આપણું સદભાગ્ય છે કે સ્વાગતના જનક અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વાગત સપ્તાહ દ્વારા આ સફળતાની ઉજવણીમાં આપણું માર્ગદર્શન કરવા વર્ચ્યુઅલ માધ્યમથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. સ્વાગતમાં હૃદયના ઉમળકાથી વડાપ્રધાનશ્રીનું સ્વાગત છે. આમંત્રિત કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આપના પ્રાસંગિક સંબોધન માટે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત સ્વાગત કાર્યક્રમની 20 વર્ષની સફળ યાત્રાની ઉજવણીના અવસરે આપણને સૌને માર્ગદર્શન આપવા પધારેલા કરોડો દેશવાસીઓનું ગૌરવ વૈશ્વિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મારી સાથે ઉપસ્થિત અધિકારીગણ, લાભાર્થીઓ, સૌને મારા નમસ્કાર. આજના અવસરે આપણને સૌને વર્ચ્યુઅલ માધ્યમથી માર્ગદર્શન આપવા પધારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હૃદયથી સ્વાગત કરું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા જન ફરિયાદ નિવારણનું ટેકનોલોજી યુક્ત અભિગમ સ્વાગત 2 દાયકાની સફળ મંજિલ પાર કરી રહ્યો છે. આ સ્વાગતના સર્જક આદરણીય શ્રી નરેન્દ્રભાઈની એક ખાસિયત છે, સમયથી 2 ડગલા આગળ અને કંઈક નવું જ વિચારી તેઓ પ્રજાના હિતમાં જનતા જનાર્દનના કલ્યાણ માટે મહત્તમ ઉપયોગ કરવો. તેમણે જ્યારે 2003માં આ સ્વાગત ઓનલાઈનનો જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરાવ્યો ત્યારે દેશમાં હજી તો આવી ઓનલાઈન ફરિયાદ નિવારણ માટેની ટેકનોલોજીનો ઉપયોગની વાતો થતી હતી. ઘણી ગાંઠી ફરિયાદોનું નિવારણ પણ થીગડ થાગડ ઉપયોગથી આવતું અને બાકીની ફરિયાદો પેન્ડિંગ પડી રહેતી. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જ્યારે રાજ્યનું સુકાન સંભાળ્યું ત્યારથી જ તેમણે સંવેદનશીલ, પારદર્શી અને પ્રજાલક્ષી શાસન દાયિત્વ માટેનો જનસેવા સંકલ્પ કર્યો હતો. આદરણીય વડાપ્રધાન શ્રી જે કહેવું તે કરવુંના ધ્યેય મંત્ર સાથે જનસેવાને સમર્પિત છે. સુશાસન, ગુડ ગવર્નન્સની સાચી દિશા તેમણે અપનાવી અને સૌને એ માટે પ્રેરિત કર્યા. ફરિયાદ નિવારણના મજબૂત મિકેનિઝમ વિના સરકાર કે તેનું વહીવટી તંત્ર ક્યારેય અસરકારક કે જવાબદાર બની શકે જ નહીં કે લાક્ષણિક પરિણામો પણ આપી શકે નહીં. શ્રી નરેન્દ્રભાઈએ સામાન્ય માનવી, ગરીબ, વંચિત, ગ્રામીણ નાગરિકની આવી રજૂઆતો, ફરિયાદોના નિવારણના સુગ્રથિત આયોજન માટેની આદરેલી મથામણમાંથી સ્વાગતની ભેટ આપણને મળી છે. સ્વાગત દેશના અન્ય રાજ્યોના ફરિયાદ નિવારણ કે રજૂઆત માટેના બીબાઢાળ સરકારી કાર્યક્રમથી અલગ પ્રકારની ફરિયાદ નિવારણ વ્યવસ્થા છે એમ હું સ્પષ્ટપણે માનું છું. કોઈ પણ અરજદાર કે રજૂઆત કરતા નિર્ભયપણે કોઈનો ડર રાખ્યા વિના પોતાની રજૂઆત આ કાર્યક્રમમાં કરી શકે છે. આના પરિણામે સાચો દંડાય નહીં અને ખોટો ખાટી જાય નહીં એવી જડબે સલાક વ્યવસ્થા ઊભી થઈ છે. સ્વાગત કાર્યક્રમનો મુખ્ય હાદ જ એ છે કે લોકો પાસેની નાની મોટી તકલીફોની જાણકારી મળે અને એની રજૂઆતો મળે અને એ રજૂઆતો ઉપરથી જાણી શકાય કે નીતિ વિષયક નિર્ણયો કે પછી સુધારા વધારા કે પછી ગુણાત્મક પરિવર્તન માટે કયા, કેટલો અને કેવો અવકાશ છે, મૂળ સમસ્યા શું છે અને એના સમાધાન માટે કેવી રીતે વર્કઆઉટ કરવું છે. પ્રજા કલ્યાણની સર્વોપરિતા એ ગુડ ગવર્નન્સ તરફનો રાજમાર્ગ છે. ત્યારે વહીવટી તંત્રએ લોકોની રજૂઆતો માટે સંવેદનશીલ અભિગમ દાખવવો જ પડે. આદરણીય નરેન્દ્રભાઈએ ગુડ ગવર્નન્સનો આવો જ રાહ આપણને ચીધ્યો અને 2003થી સ્વાગત સ્વરૂપે એને એક ચોક્કસ દિશા મળી. સતત 2 દાયકાથી આ સ્વાગત જન ફરિયાદ લોક રજૂઆતના ત્વરિત નિવારણનો
નિષ્ઠાપૂર્વકનો સફળ સેવા યજ્ઞ બની ગયો છે. પાછલા 2 દાયકામાં સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરનાર અગણિત લોકોની સમસ્યાઓનું સમાધાન થયું છે. એટલું જ નહીં, યોજનાકીય લાભો મળ્યા છે અને તેમના જીવનમાં ઉજાસ પથરાયો છે. માન્ય શ્રી વડાપ્રધાન નાના માનવીની રજૂઆતો સમસ્યાના ઉકેલ માટે શરૂ કરેલી ટેકનોલોજી આધારિત વ્યવસ્થાને વૈશ્વિક પ્રતિષ્ઠા મળી છે. યુનાઇટેડ નેશન્સનો ઇન્ટરનેશનલ એવોર્ડ, ભારત સરકારનો નેશનલ એવોર્ડ સહિતના ગૌરવ સન્માન સ્વાગતને પ્રાપ્ત થયા છે. આદરણીય નરેન્દ્રભાઈએ છેવાડાના ગરીબ, વંચિત લોકોના પ્રશ્નો, સમસ્યાઓનો હલ કરવાની જે નવતર કેડી કંડારી છે તે આજે જન ફરિયાદ નિવારણનો રાજમાર્ગ બની ગઈ છે. આપણે સૌ આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં તેમના પદ ચિહ્નો પર ચાલીને ગુજરાતને સુશાસનનું, ફરિયાદ નિવારણનું વર્લ્ડ ક્લાસ મોડેલ બનાવવાનો આજે સંકલ્પ કરીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. 2003 થી શરૂ કરાયેલા સ્વાગતમાં લાખો લોકોની સમસ્યા, રજૂઆત અને ફરિયાદોનું સુખદ નિવારણ થયું છે. સ્વાગતની 2 દશકાની સફળતાની ગાથા દર્શાવતી ફિલ્મ હવે આપણે નિહાળીએ. आज से 22 साल पहले की बात है. एक मुख्यमंत्री, जनता की फरियादों को सीधे सुनने वाला, जनता की फरियादों को ऑन द स्पॉट सॉल्व करने वाला मुख्यमंत्री. गरीब आदमी है, उसको मदद कीजिए वे पूरी. देश का पहला डिजिटल ग्रीवेंस रिड्रेसल प्रोग्राम देने वाला मुख्यमंत्री. स्वागत ऑनलाइन कार्यक्रम. આધુનિક વિજ્ઞાન સામાન્ય માનવીને કેવી રીતે ઉપયોગી થાય એનો એક અદભુત પ્રયોગ આજે ગુજરાતે શરૂ કર્યો છે અને સંપૂર્ણ દેશમાં આ પ્રયોગ પહેલો છે. श्री नरेंद्र मोदी जी जनता और सरकार के बीच भरोसे का नया सेतु बना चुके थे. वे स्वयं हर महीने के चौथे गुरुवार को लोगों की शिकायतों को सुनते और उन्हें हल करते थे. ये कार्यक्रम सिर्फ गांधीनगर की गलियों तक सीमित नहीं था. स्वागत ने राज्य, जिला, तालुका और ग्राम पंचायत स्तर तक लोगों की फरियादों का स्वागत किया. આ જ્યારે હું પ્રશ્ન લઈને જો વિડીયો કોન્ફરન્સમાં મોદી સાહેબના ત્યાં, એટલે મને પૂરેપૂરો સાંભળ્યો, આ પ્રશ્ન મારો હલ થયો. लोगों ने तो इसे सराहा ही, साथ ही संयुक्त राष्ट्र जैसे बड़े संगठनों ने भी इसे पुरस्कार प्रदान किए. भारत सरकार ने भी स्वागत को आउटस्टैंडिंग परफॉर्मेंस इन सिटीजन सेंट्रिक सर्विस कैटेगरी में पुरस्कार दिया. फिर 2014 में श्री नरेंद्र मोदी जी प्रधानमंत्री बने. मैं नरेंद्र दामोदर दास मोदी और गुजरात की ये नई रीति परंपरा बन गई. मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के नेतृत्व में इस परंपरा का उसी प्रतिबद्धता से स्वागत होता गया. और देखते ही देखते 24 अप्रैल 2023 को स्वागत कार्यक्रम के 20 वर्ष पूर्ण हो गए. बीते 20 वर्षों में स्वागत में आए प्रश्नों में से 99.91% प्रश्नों का समाधान किया गया है. 2 दशक की इस रिश्तेदारी और जिम्मेदारी को राज्य सरकार स्वागत सप्ताह के रूप में मना रही है. इस एक सप्ताह में राज्य भर से आई शिकायतों का ऑन द स्पॉट निराकरण किया गया. पर यह तो बस शुरुआत है. नए गुजरात की नई चुनौतियों से निपटने के लिए है तैयार स्वागत ऑनलाइन प्रोग्राम. स्वागत फरियादों का, स्वागत टेक्नोलॉजी का, स्वागत भरोसे का. भारत माता की जय. લાભાર્થીઓના જીવનમાં ઉજાસ પથરાયો છે. આવા જ કેટલાક લાભાર્થીઓ સાથે માનનીય વડાપ્રધાન શ્રી હવે સંવાદ કરશે. नमस्कार साथियों,
स्वागत कार्यक्रम के बीज से वटवृक्ष बनने की यात्रा को सिर्फ सरकार ने नहीं जिया है, इसी यात्रा के सबसे बड़े साक्षी इसके लाभार्थी रहे हैं। आज मुझे बताया गया है कि स्वागत कार्यक्रम के पुराने लाभार्थी तकनीक के माध्यम से मुझसे सीधा संवाद करेंगे। ये मेरे लिए सौभाग्य की बात है कि मैं पुराने समय के साथियों से मिल पा रहा हूं। आइए देखते हैं सबसे पहले किससे बातचीत का अवसर मिलता है। नमस्कार साहेब, હું સોલંકી ભારત સંઘ બચવીજી। સુનામ? સોલંકી ભારત સંઘ બચવીજી, બચુજી ક્યાંથી છો? અંતોલી ગામ, તાલુકો જિલ્લો ગાંધીનગર સાહેબ। અચ્છા, પણ તમે દેખાતા તો છો નહીં મને। તો તમે જ્યારે આપણે સ્વાગત શરૂ કર્યું હાજી, ત્યારે સૌથી પહેલા આવ્યા હતા, કેમ? હાજી સાહેબ, સૌથી પહેલો આવ્યો। તો તમે એટલા બધા જાગૃત કેવી રીતે બન્યા? તમને ખબર કેવી રીતે પડી કે સ્વાગતમાં આવડો કાર્યક્રમ છે? અને તમને ખબર હતી કે સ્વાગતમાં જાઓ એટલે સરકારના અધિકારીઓ સામે જ કંઈક કહેવાનું હોય? હા, કહેવાનું। પણ એમાં સાહેબ એવું હતું કે ગામ તાલુકામાં મેં વારંવાર હપ્તાની મંજૂરી મને સરદાર આવાસ યોજનાનો 20/10/2000 ભડક ઓર્ડર મળ્યો હતો અને મકાનનું બાંધકામ મેં પ્રિન્ટ સુધી કર્યું અને પછી મને કોઈ અનુભવ નહોતો કે નવની દિવાલ બનાવી કે 14ની દિવાલ બનાવી। એ વખત 2000 દિવાલ બનાવી પાયો પોયો, પછી સાહેબ ભૂકંપ બની ગયો એટલે હું ડર્યો કે વધુ સમય સુધી મકાન ઢકી રહે, મારું મકાન સારી રીતે બને એ માટે પછી મેં જાતે મહેનત કરી અને 9ની જગ્યાએ 14ની દિવાલ બનાવી। એટલે પછી બીજા અફસરે જ્યારે મેં માગણી કરી ત્યારે ડેકામ ઓવરસીયર સાહેબે કહ્યું, તાલુકા વિકાસ અધિકારી સાહેબે કહ્યું કે બાળસંગ તમે લાભાર્થી નથી, કેમ કે તમે 9ની જગ્યાએ તમે 14ની દિવાલ બનાવી એટલે તમને હપ્તો બીજો ચૂકવવામાં આવશે નહીં। કે અગાઉ તમને 8,253 રૂપિયાનો હપ્તો ચૂકવવામાં આવેલો હોય એ હપ્તો તમે તાલુકામાં ફરજિયાત સહિત ભરી દો। એટલે સાહેબ મેં વારંવાર જિલ્લામાં રજૂઆત કરી, તાલુકામાં રજૂઆત કરી, પણ મને કોઈ જવાબ મળ્યો નહીં। એટલે હું ગાંધીનગર જિલ્લામાં તપાસ કરતો, ભાઈ મેં તો કાકા તમે રોજ કેમ આવો છો? એટલે મેં કહ્યું કે સાહેબ મારા 9ની જગ્યાએ 14ની દિવાલ બની ગઈ અને મને હપ્તો મળતો નહીં, મારા પરિવાર સાથે અત્યારે મારા મકાન નહીં, મારે રહેવાની બહુ તકલીફ પડે એટલે હું સાહેબ દોડું છું। કાકા તમે એક કામ કરો, માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સચિવાલયમાં સ્વાગત કાર્યક્રમ દર મહિનાના ગુરુવારે હોય તે તમે તો જતા રહો। એટલે સાહેબ હું સીધો પૂછતો હું સચિવાલય સુધી અને આપણા તરફ હું પોકી ગયો અને સીધી મેં ફરિયાદ તો ગ્રુપ મળ્યો આપણને અને મળીને સીધી મેં સંતોષકાર મેં તમને વાત કરી, તમે પણ બી મારો સંતોષકાર પ્રશ્નનો જવાબ મને આપ્યો અને જે તે અધિકારી સાહેબને હુકમ કર્યો કે ભૂકંપ જેવી પરિસ્થિતિને લાભાર્થીએ જો 9ની જગ્યાએ જાડી દિવાલ બનાવી હોય તો લાભાર્થીને હપ્તો ચૂકવી દેવા આદેશ। અને આજ સાહેબ મારું મકાન બની ગયું અને હું મારા મકાનમાં મારા પરિવાર 100 દીકરીઓ સાથે હું મારી પત્ની સાથે આજે હું મારા મકાનમાં સાહેબ આનંદથી રહું। એટલે મારા સાહેબ ખૂબ ખૂબ આભાર તમારો। ભરતભાઈ, તમારો આ બધો પહેલો અનુભવ સાંભળીને મને બધા જૂના દિવસો યાદ આવી ગયા અને 20 વર્ષે આજે તમને મળવાનો મોકો મળ્યો। પરિવારમાં બધા બાળકો ભણે છે, શું કરે છે? સાહેબ 4 છોકરીઓનું લગ્ન કર્યું, હાલ 2 છોકરીઓનું લગ્ન બાકી, એકનું 18 વર્ષ થયો નહીં અને એક દીકરી ધર્મિષ્ઠા બેન 18 વર્ષમાં થાય 1-2 મહિનો ખૂટે। પણ તમારા એ જ ઘરમાં ઘર બરાબર છે કે પછી આમ બધું ખેદાન બદાન થઈ ગયું 20 વર્ષ બાદ? સાહેબ ઘર તો ધાબુ જમતું હતું એ વખત અમારા ગામમાં પાણીનો અભાવ એટલે ધાબુ ભરી તાને પાણી નતું એટલે પાણી ઓછા પાણી ધાબુ ભરવામાં આવ્યું એટલે ધાબુ જરીત બી થયું છે અને લેપા પડી ખરા। તો બધા જમાઈઓ સારા મળ્યા છે ને? બિલકુલ સારા મળ્યા। હે? હા, ચાલો સુખી રહો।
પણ તમે લોકોને જરા સ્વાગત કાર્યક્રમનું કહેતા હતા કે નહોતા કહેતા? બીજા લોકોને મોકલતા હતા કે નહીં? હા, મોકલતો તો સાહેબ. તો મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારો સંતોષકાર જવાબ સોંપડ્યો અને મારું સંતોષકાર કામ કર્યું. તો ભાઈ તમારું કોઈ પણ હલ હોય તો તમે સ્વાગત કાર્યક્રમમાં તમે ભાઈ જઈ શકો હો, અને તમે ના જઈ શકતા હોય હું જોરમાં હંગાથી આવીને પણ હું તમારું બતાવું ઓફિસર સાહેબ અહીંયા જાઓ એવું કહેલું નહીં. ચાલો ભરતભાઈ, આનંદ થઈ ગયો? આનંદ આનંદ સાહેબ, ખૂબ ખૂબ આભાર. હવે કોણ છે બીજા સજ્જન આપણી જોડે? સર નમસ્કાર. નમસ્તે. સર ચૌકી વિનયકુમાર બાલુભાઈ, હું તાપી જિલ્લાનું વાઘનેરા ગામથી. વિનયભાઈ નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. કેમ છો આપ? બસ સાહેબ તમારી આશીર્વાદથી મજામાં છું. તમને ખબર છે ને હવે આપણે દિવ્યાંગ કહીએ છીએ બધાને? હા તમને પણ લોકો કહેતા હશે ગામમાં હવે સન્માનપૂર્વક? હા કહે છે. હવે મને બરાબર યાદ છે કે તમે પોતાના હક માટે એટલી બધી લડાઈ લડ્યા હતા એ વખતે. આ જરા લોકોને બતાવો કે તમારી એ લડાઈ શું હતી અને તમે છેક મુખ્યમંત્રી સુધી જઈને પહોંચી ગયા અને તમારો હક લઈને રહ્યા. એ જરા વાત બધાને સમજાવો. સાહેબ મારો પ્રશ્ન એ ટાઈમે પગભર થવાનો ખૂબ ઈચ્છા હતી. એ ટાઈમે મેં અલ્પસંખ્યક નાણાં નિગમમાં અરજી મૂકેલી હતી લોન માટેની. એ અરજી સાહેબ મંજૂર તો થઈ, પરંતુ ટાઈમસર મને ચેક વિતરણ આપવામાં ન આવ્યો માટે સાહેબ બહુ અટવાયું મેં. એના પછી એક મિત્ર પાસેથી મને જાણવા મળ્યું કે તારા પ્રશ્ન હાલ તો સ્વાગત કાર્યક્રમ ચાલે છે ગાંધીનગર, એમાં તારે પ્રશ્ન રજૂ કરવો પડશે તો કદાચ તમારો આ પ્રશ્ન સર થશે. તો સાહેબ એમની વાત સાંભળી મેં તાપી જિલ્લાનું મારું વાઘનેરા ગામથી હું પોતે બસમાં બેસી આ ગાંધીનગર આવ્યો અને તમારા કાર્યક્રમમાં મેં લાભ લીધો. તમે મારા પ્રશ્ન સાંભળ્યો અને તાત્કાલિક એ નિગમ ખાતાને બોલાવી મને હાથોહાથ મને 39,245નો ચેક તમે અપાયો. એ ચેક લઈને હું ઘરે તરત 2008માં જ મેં જનરલ સ્ટોર પ્રોવિઝન મેં ચાલુ કર્યું. આજે પણ સાહેબ એ કાર્યરત છે. હું એના થકી જ આખું મારું ગુજરાન ચલાવું છું. સાહેબ મેં સ્ટોર ચાલુ કર્યા પછી 2 વર્ષમાં લગ્ન પણ કરી લીધા અને આજે હાલમાં મારી 2 દીકરીઓ છે. એમની પણ સ્ટોર થકી હું શિક્ષણ અપાવું છું. મોટી દીકરી છે મારા 8મા ધોરણમાં ભણે છે, નાની છે 6ઠ્ઠામાં ભણે છે અને ઘર પરિવારમાં ખૂબ સારો એવો આત્મનિર્ભર બન્યો ને પરિવારને સારી રીતે સહારા બની રહ્યો. અને સાહેબ અમે પત્ની જોડે 2 અક્ષર થઈ અમે સ્ટોર સાથે સાથે ખેતીકામ પણ કરીએ છીએ ને સારી એવી આવક મળી રહ્યા છે. માટે સાહેબ સ્ટોરમાં શું શું વેચો છો વિનયભાઈ? સાહેબ અનાજ કરિયાણામાં બધી રીતે બધી વસ્તુ વેચું છું. આપણે જે વોકલ ફોર લોકલ કરીએ છીએ તો તમારે ત્યાં પણ આ બધા લોકલ બધું લોકો ખરીદવા આવે છે ખરા? હા આવે છે ને બધું અનાજ માટે દાળ ચોખા ખાંડ એવું લેવા. હવે આપણે શ્રી અન્નની મુવમેન્ટ ચલાવીએ છીએ. આપણો બાજરો જુવાર એ બધું લોકો ખાતા થાય તો તમારે ત્યાં એ શ્રી અન્નનું વેચાણ થાય છે કે? હા વેચાણ થાય છે. થાય છે. હા. બીજા કોઈને તમે રોજગાર આપો છો કે તમે જાતે જ બધું તમે તમારા પત્ની કામ કરો છો? બીજા કોઈ 1-2 જણને કામે રાખ્યા છે? મજૂર લેવા પડે છે. મજૂર લેવા પડે છે. કેટલા લોકોને તમારા કારણે મજૂરી મળતી હશે? મારા કારણે આજે 4-5 વ્યક્તિને મારે ખેતરમાં કામ કરાવવું પડે, એમાં એ લોકોને મજૂરી મળી રહી છે. હવે આપણે બધાને કહીએ છીએ કે તમે ડિજિટલ પેમેન્ટ કરો, તો તમારે ત્યાં ડિજિટલ પેમેન્ટ કરો છો? મોબાઈલથી ફોન પૈસા લે આપે, QR કોડ રાખો, એવું બધું કરો છો? હા, અમુક ગ્રાહક આવે એ લોકો મારું QR કોડ માગીને એનામાં ખાતામાં પૈસા નાખી દે છે. એમ એટલે આપણા ગામડા સુધી પહોંચી ગયું છે બધું? હા પહોંચી ગયું છે. વિનયભાઈ તમારી વિશેષતા એ છે કે તમે
સ્વાગત કાર્યક્રમને સફળ બનાવ્યો અને સ્વાગત કાર્યક્રમમાં જે કંઈ લાભ મળ્યો તમને એની વાત બીજા લોકો પણ પૂછતા હશે કે ભાઈ તમે આટલી બધી હિંમત કરી છે, મુખ્યમંત્રી સુધી પહોંચી ગયા, હવે બધા ઓફિસરોને ખબર પડી ગઈ કે તમે ફરિયાદ કરી આવ્યા છો તો તમને મુશ્કેલ કરશે, એવું બધી તકલીફો તો પડી હશે પછી કે પછી રસ્તો ખુલી ગયો તો ખુલી ગયો. હવે વિનયભાઈ પછી ગામમાં દાદાગીરી કરતા હશો તો હવે તો ના ના કે મારા તો મુખ્યમંત્રી જોડે સીધો સંબંધ છે એવું નથી કરતા ને? નહીં નથી કરતા. હે નહીં. ચાલો વિનયભાઈ, તમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમે સારું કર્યું, દીકરીઓને ભણાવી રહ્યા છો, ખૂબ ભણાવજો. હા. ચાલો આવજો. આવજો. હવે નમસ્કાર. કોણ છે, કોની સાથે વાત કરવાની છે? નમસ્કાર સાહેબ, નમસ્તે. હું સુરતથી આવેલો છું સાહેબ, ને 2006માં રેલ આવેલી. શું નામ આપનું? રાકેશભાઈ પારેખ. રાકેશભાઈ પારેખ. ક્યાં સુરત જિલ્લામાંથી આવ્યા છો? હા, સુરતથી આવેલું છું. કયું ગામ? અરે સુરતમાં કે સુરતના આજુબાજુ ક્યાંક રહો છો? સુરતમાં એપાર્ટમેન્ટમાં રહું છું, રમણ અચ્છા. ફેમસ એપાર્ટમેન્ટમાં રહું છું. હા, કહો તમારો શું પ્રશ્ન છે? એમાં પ્રશ્ન હતો, પૂરમાં છે ને 2006માં રેલ આવેલી હતી, એની અંદર બિલ્ડિંગ ઉતારી કાઢવામાં આવેલું હતું. એમાં 8 માળનું બિલ્ડિંગ હતું, એમાં 32 ફ્લેટ હતા અને 8 દુકાન હતી. તો જર્જરિત થઈ ગયેલું હતું, એના લીધે બિલ્ડિંગ ઉતારી કાઢવામાં આવેલું ને અમને પરમિશન એમાં મળતી હતી નહીં. કોર્પોરેશનમાં બધે જઈ આવ્યા અમે, એમાં પરમિશન મળતી નહીં હતી ને જર્જરિત થયેલું હતું ને એમાં બિલ્ડિંગ ઉતારી કાઢ્યું ને અમે લોકો ઘરબાર વગરના થઈ ગયા. ને એ ટાઈમમાં મને ખબર પડી કે સ્વાગત કાર્યક્રમમાં આ હિસાબે નરેન્દ્ર મોદી સાહેબ સીએમ હતા તે ટાઈમમાં મેં કમ્પ્લેન કરી ને ત્યાં આગળ મને નરેન્દ્રભાઈ ગામિત સાહેબ કરીને મળેલા હતા. તો ગામિત સાહેબે કીધું કે તમારી કમ્પ્લેન જેની હશે તો અમે તમને તાબડતોબ અમે તમને બોલાવી દઈશું, જેટલું બને એટલું તમને જલ્દી બોલાવવાનું કરશું, તમે ઘરબાર વગરના થઈ ગયેલા છો. મને બહુ દુઃખ થયું એ ટાઈમમાં, એવું કીધું સાહેબે. તો મને બીજે દાડે બોલાવી દીધો ને સ્વાગત કાર્યક્રમમાં મને તમારી સાથે મોકો મળ્યો ને એમાં એ ટાઈમમાં તમે મને મંજૂરી તો આપી દીધી. હું ભાડાના મકાનમાં રહેતો હતો, 10 વર્ષ ભાડાના મકાનમાં રહ્યો ને મંજૂરી મળી ગઈ. પછી અમે આખું બિલ્ડિંગ નવેસરથી બનાવ્યું એની અંદર. એમાં સ્પેશિયલ કેસમાં તમે મંજૂરી આપી દીધી અમને લોકોને ને અમારી મિટિંગ થઈ ને બિલ્ડિંગમાં મિટિંગ થઈ ને એની અંદર બધાને ઇન્વોલ્વ કરીને આખું બિલ્ડિંગ ઊભું કર્યું. નવેસરથી અમે પાછા રહેતા થઈ ગયા એની અંદર ને 32 પરિવાર ને 8 દુકાનવાળા તમારો ખૂબ ખૂબ આભાર માને છે બધા બિલ્ડિંગવાળા બી. પારેખજી, તમે તો તમારું તો નહીં, તમે 32 જણનું ભલું કર્યું અને 32 જણના કુટુંબને આજે સુખ શાંતિથી જીવતા કર્યા. આ 32 લોકો કેમ રહે છે? સુખમાં છે ને બધા? બધા સુખમાં છે સાહેબ, મેં થોડીક તકલીફમાં છું સાહેબ. હરીમળીને રહે છે બધા? હા, બધા હળીમળીને રહીએ છે સાહેબ. હા, હવે તમે તકલીફમાં આવી ગયા ફરી પાછા? તકલીફમાં તો તમે મને કીધેલું કે મારા બંગલે આવીને કઈ બી તકલીફ પડે તો મારા બંગલે આવીને તમે રહેજો. એ ટાઈમમાં મને એવું કીધેલું કે કઈ બી તકલીફ પડે તો મારા બંગલે આવીને રહેજો. તમે હમણાં ભાડાના મકાનમાં રહો, તમારું બિલ્ડિંગ બની જશે એવા અમારા આશીર્વાદ કીધેલા હતા તે ટાઈમમાં. મેં પગે પણ લાગેલો હતો એ ટાઈમમાં ને એમાં મંજૂરી મળી ગઈ. પછી અમે હમણાં તો રહું છું શાંતિથી ફેમિલી સાથે. 2 છોકરા છે મારા ને મિસિસ છે, અમે શાંતિથી રહું છું હમણાં. છોકરાઓ શું ભણે છે પારેખ? છોકરાઓ કોલેજમાં જાય છે ને નોકરી બી કરે છે. ને બીજો મારો એક છોકરો છે એ આપણે કુકિંગનું કામ કરે છે, હોટલ મેનેજમેન્ટનું કામ કહેવાય ને તે હોટલ મેનેજમેન્ટનું કામ કરે છે ને હમણાં એ લોકો જ ઘર ચલાવે છે સાહેબ. મારી સ્થિતિ એવી છે, મારા કમરમાં નસ બ્લોક થઈ ગઈ છે એટલે ચલાતું નથી સાહેબ. ઓહો, અરે 1.5 વર્ષથી મેં એ તકલીફમાં છું. પણ યોગા વગેરે કઈ કરો છો કે નહીં? એક્સરસાઇઝ ને બધું ચાલુ છે સાહેબ. હા, કારણ કે આમાં તો ઓપરેશનની ઉતાવળ કરતા પહેલા જરા ડોક્ટરની સલાહ લેવી જોઈએ ને. હવે તો આપણું આયુષ્માન કાર્ડ પણ મળતું હોય છે, તો આયુષ્માન કાર્ડ મળે તો તમને 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચો પણ એમાં નીકળી જાય.
અને ગુજરાત સરકારની પણ સરસ સરસ યોજનાઓ છે. મા કાર્ડની યોજના છે. આનો જરા લાભ લઈને તબિયત એકવાર સાજી કરી દો. બરાબર સાહેબ. હા, તમારી ઉંમર કઈ એવડી નથી કે તમે આવી રીતે થાકી જાઓ. બરાબર સાહેબ. હા. અચ્છા રાકેશભાઈ, સ્વાગત દ્વારા તમે અનેક લોકોને મદદ કરી. એક જાગૃત નાગરિક કેવી રીતે મદદ કરી શકે એનું તમે એક ઉદાહરણ બન્યા. અને મારે માટે પણ સંતોષ છે કે તમને તમારી રજૂઆતને ગંભીરતાથી લીધી સરકારે, અને વર્ષો પહેલા એ પ્રશ્નનું નિરાકરણ થયું, અને હવે તમારા સંતાનો પણ સેટલ થઈ રહ્યા છે. ચાલો, મારા તરફથી બધાને શુભકામનાઓ કહેજો પેલા. હા સાહેબ. ભાઈ કોઈ છે કે ભાઈ? જી, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસામાન્યની ફરિયાદોના નિવારણ માટે અને તેને દાદ આપવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સ્વાગત દ્વારા કર્યો છે. સ્વાગતના સર્જક અને સુશાસનના પ્રણેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવો આદરસર આમંત્રિત કરીએ આપણું માર્ગદર્શન કરવા. माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी। साथियों, इस संवाद के बाद मुझे इस बात का संतोष है कि हमने जिस उद्देश्य से स्वागत को शुरू किया था वो पूरी तरह से सफल हो रहा है। इसके जरिए लोग ना सिर्फ अपनी समस्या का हल पा रहे हैं, बल्कि राकेश जी जैसे लोग अपने साथ ही सैकड़ों परिवारों की बात उठा रहे हैं। मेरा मानना है कि सरकार का व्यवहार ऐसा होना चाहिए कि सामान्य मानवी उससे अपनी बातें साझा करे, उसे दोस्त समझे, और उसी के द्वारा हम आगे बढ़ते हुए गुजरात में, और मेरी खुशी है कि आज भूपेंद्र भाई भी हमारे साथ हैं। मैं देख रहा हूं कि जिलों में कुछ मंत्रीगण भी हैं, अधिकारी गण भी दिख रहे हैं। अब तो काफी नए चेहरे हैं, मैं बहुत कम लोगों को जानता हूं। गुजरात के करोड़ों नागरिकों की सेवा में समर्पित स्वागत 20 वर्ष पूरे कर रहा है, और मुझे अभी कुछ लाभार्थियों से पुराने अनुभवों को सुनने का, पुरानी यादों को ताजा करने का मौका मिला, और देख रहा हूं कितना कुछ पुराना आंखों के सामने से घूम गया। स्वागत की सफलता में कितने ही लोगों का अनवरत श्रम लगा है, कितने ही लोगों की निष्ठा लगी है। मैं इस अवसर पर उन सभी लोगों को धन्यवाद करता हूं, उनका अभिनंदन करता हूं। साथियों, कोई भी व्यवस्था जब जन्म लेती है, तैयार होती है, तो उसके पीछे एक विजन और नीयत होती है। भविष्य में वो व्यवस्था कहां तक पहुंचेगी, उसकी ये नियति, एंड रिजल्ट उसी नियत से तय होती है। 2003 में मैंने जब स्वागत की शुरुआत की थी, तब मुझे गुजरात में मुख्यमंत्री के रूप में बहुत ज्यादा समय नहीं हुआ था। उसके पहले मेरा वर्षों का जीवन कार्यकर्ता के रूप में बीता था, सामान्य मानवियों के बीच में ही अपना गुजारा हुआ था। मुख्यमंत्री बनने के बाद आमतौर पर लोग मुझे कहते थे, और आमतौर पर ये बोला जाता है हमारे देश में, अनुभव के आधार पर लोग बोलते रहते हैं कि भाई एक बार कुर्सी मिल जाती है ना, फिर सब चीजें बदल जाती हैं, लोग भी बदल जाते हैं। ऐसा मैं सुनता रहता था, लेकिन मैं मनोमन तय करके बैठता था कि मैं वैसा ही रहूंगा जैसा मुझे लोगों ने बनाया है।
उनके बीच जो सीखा हूं, उनके बीच से मैं जो अनुभव प्राप्त किए हैं, मैं किसी भी हालत में कुर्सी की मजबूरियों का गुलाम नहीं बनूंगा। मैं जनता जनार्दन के बीच रहूंगा, जनता जनार्दन के लिए रहूंगा। इसी दृढ़ निश्चय से स्टेट वाइड अटेंशन ऑन ग्रीवेंसेस बाय एप्लीकेशन ऑफ टेक्नोलॉजी यानी स्वागत का जन्म हुआ। स्वागत के पीछे की भावना थी सामान्य मानवीय का लोकतांत्रिक संस्थाओं में स्वागत। स्वागत की भावना थी विधान का स्वागत, समाधान का स्वागत। और आज 20 वर्ष बाद भी स्वागत का मतलब है ईज ऑफ लिविंग, रीच ऑफ गवर्नेंस। ईमानदारी से किए गए प्रयासों का परिणाम है कि गवर्नेंस के इस गुजरात मॉडल की पूरी दुनिया में अपनी एक पहचान बन गई। सबसे पहले इंटरनेशनल टेलीकॉम ऑर्गेनाइजेशन ने इसे ई ट्रांसपेरेंसी और ई अकाउंटेबिलिटी का उत्कृष्ट उदाहरण बताया। उसके बाद यूनाइटेड नेशंस ने भी स्वागत की तारीफ की। इसे यूएन का प्रतिष्ठित पब्लिक सर्विस अवार्ड भी मिला। 2011 में जब कांग्रेस की सरकार थी, गुजरात ने स्वागत की बदौलत ई गवर्नेंस में भारत सरकार का गोल्ड अवार्ड भी जीता। और यह सिलसिला लगातार चल रहा। भाइयों बहनों, मेरे लिए स्वागत की सफलता का सबसे बड़ा अवार्ड यह है कि इसके जरिए हम गुजरात के लोगों की सेवा कर पाए। स्वागत के तौर पर हमने एक प्रैक्टिकल सिस्टम तैयार किया। ब्लॉक और तहसील लेवल पर जन सुनवाई के लिए स्वागत की पहली व्यवस्था की। उसके बाद डिस्ट्रिक्ट लेवल पर जिलाधिकारी को जिम्मेदारी दी गई और राज्य स्तर पर यह जिम्मेदारी मैंने खुद अपने कंधों पर ली थी। और इसका मुझे खुद को भी बहुत लाभ हुआ। जब मैं सीधी जन सुनवाई करता था तो मुझे आखिरी छोर पर बैठे हुए लोग हैं, सरकार से उनको लाभ हो रहा है कि नहीं हो रहा है, लाभ उनको पहुंच रहा है कि नहीं पहुंच रहा है, सरकार की नीतियों के कारण उनके कोई मुसीबतें बढ़ तो नहीं रही हैं, किसी स्थानीय सरकारी अधिकारी की नीयत के कारण वो परेशान तो नहीं है, उसके हक का है लेकिन कोई और छीन रहा है, उसके हक का है लेकिन उसके मिल नहीं रहा है। ये सारे फीडबैक मुझे बहुत आसानी से नीचे से मिलने लगे और स्वागत की ताकत तो इतनी बढ़ गई, उसकी प्रतिष्ठा इतनी बढ़ गई कि गुजरात का सामान्य नागरिक भी बड़े से बड़े अफसर के पास जाता था और अगर उसका कोई सुनता नहीं, काम नहीं होता, वो बोलता था ठीक है आपको सुनना है तो सुनो, मैं तो स्वागत में जाऊंगा। जैसे ही वो कहता था कि मैं स्वागत में जाऊंगा, अफसर खड़े हो जाते थे, उसको कहते आओ बैठो बैठो और उसकी शिकायत लेते लेते थे। स्वागत ने इतनी प्रतिष्ठा प्राप्त की थी और मुझे जन सामान्य की शिकायतों की, मुसीबतों की, तकलीफों की सीधी जानकारी मिलती थी और सबसे ज्यादा मुझे उनकी तकलीफों को हल करने के कर्तव्य पालन का एक संतोष भी होता था। और हम बात यहां से रुकती नहीं थी। स्वागत कार्यक्रम तो महीने में एक दिन होता था, लेकिन काम महीने भर करना पड़ता था क्योंकि सैकड़ों शिकायत आती थी और मैं इसका एनालिसिस करता था। क्या कोई ऐसा डिपार्टमेंट है जिसकी बार बार शिकायत आ रही है? कोई ऐसा अफसर है जिसकी बार बार शिकायत आ रही है?
कोई ऐसा क्षेत्र है जहां बस शिकायत भरी पड़ी है? क्या नीतियों की गड़बड़ के कारण हो रहा है? किसी व्यक्ति की नीयत के कारण गड़बड़ हो? सारी चीजों का हम एनालिसिस करते थे। आवश्यकता पड़े तो नियम बदलते थे, नीतियां बदलते थे, ताकि सामान्य को नुकसान न हो। और अगर व्यक्ति के कारण परेशानी होती थी तो व्यक्ति की भी व्यवस्था करते थे। और उसके कारण स्वागत ने जन सामान्य के अंदर एक गजब का विश्वास पैदा किया था। और मेरा तो विश्वास है, लोकतंत्र का सबसे बड़ा तराजू जो है, लोकतंत्र की सफलता का तराने का एक महत्वपूर्ण तराजू है कि उस व्यवस्था में पब्लिक ग्रीवेंस रिड्रेसल कैसा है, जन सामान्य की सुनवाई की व्यवस्था क्या है, उपाय की व्यवस्था क्या है, ये लोकतंत्र की कसौटी है। और आज जब मैं देखता हूं कि स्वागत नाम का ये बीज आज इतना विशाल वटवृक्ष बन गया है, तो मुझे भी गर्व होता है, संतोष होता है। और मुझे खुशी है कि मेरे पुराने साथी जो उस समय स्वागत कार्यक्रम को संभालते थे मेरे सीएम ऑफिस में, ए.के. शर्मा, उन्होंने आज इकोनॉमिक टाइम्स में इस स्वागत कार्यक्रम पर एक अच्छा आर्टिकल भी लिखा है, उस समय के अनुभव लिखे। अब आज तो वो भी मेरी दुनिया में आ गए हैं, वो भी राजनीति में आ गए, वो मंत्री बन गए उत्तर प्रदेश में, लेकिन उस समय वो एक सरकारी अफसर के रूप में स्वागत के मेरे कार्यक्रम को संभालते थे। साथियों, हमारे देश में दशकों से ये मान्यता चली आ रही थी कि कोई भी सरकार आए उसे केवल बनी बनाई लकीरों पर ही चलते रहना होता है, वो समय पूरा कर देते थे। ज्यादा कहीं जाके फीते काटना, दिए जलाना, बात पूरी। लेकिन स्वागत के माध्यम से गुजरात ने इस सोच को भी बदलने का काम किया है। हमने ये बताया कि गवर्नेंस केवल नियम कानूनों और पुरानी लकीरों तक ही सीमित नहीं होती। गवर्नेंस होती है इनोवेशन से, गवर्नेंस होती है नए आइडियाज से। गवर्नेंस एक प्राणहीन व्यवस्था नहीं है, गवर्नेंस से जीवंत व्यवस्था होती है। गवर्नेंस एक संवेदनशील व्यवस्था होती है। गवर्नेंस ये लोगों की जिंदगियों से, लोगों के सपनों से, लोगों के संकल्पों से जुड़ी हुई एक प्रगतिशील व्यवस्था होती है। 2003 में जब स्वागत की शुरुआत हुई थी, तब सरकारों में टेक्नोलॉजी और ई गवर्नेंस को उतनी प्राथमिकता नहीं मिलती थी। हर काम के लिए कागज बनते थे, फाइलें चलती थी। चलते चलते फाइलें कहां तक पहुंचती थी, कहां गुम हो जाती थी, किसी को पता ही नहीं होता था। अधिकतर एक बार एप्लीकेशन देने के बाद फरियादी की बाकी जिंदगी उस कागज को खोजने में ही निकल जाती थी। वीडियो कॉन्फ्रेंस जैसी व्यवस्था से भी लोग बहुत कम परिचित थे। इन परिस्थितियों में गुजरात ने फ्यूचरिस्टिक आइडियाज पर काम किया और आज स्वागत जैसी व्यवस्था गवर्नेंस के कितने ही सॉल्यूशंस के लिए प्रेरणा बन चुकी है। कितने ही राज्य अपने यहां इस तरह की व्यवस्था पर काम कर रहे हैं। मुझे याद है, कई राज्य के डेलीगेशन आते थे, उसका अध्ययन करते थे और अपने यहां शुरू करते थे। जब आपने मुझे यहां दिल्ली भेज दिया तो केंद्र में भी हमने सरकार के काम की समीक्षा के लिए प्रगति नाम से एक व्यवस्था बनाई है। पिछले 9 वर्षों में देश के तेज विकास के पीछे प्रगति की एक बड़ी भूमिका है। एक कंसेप्ट भी स्वागत के आइडिया पर ही आधारित है। प्रधानमंत्री के तौर पर प्रगति की बैठकों में मैं करीब 16 लाख करोड़ रुपए के प्रोजेक्ट की समीक्षा कर चुका हूं। इसने देश की सैकड़ों परियोजनाओं को गति देने का काम किया है। अब तो प्रगति का प्रभाव यह है कि जैसे ही कोई परियोजना इसमें समीक्षा के लिए लिस्ट पे आती है, उससे जुड़े अवरोध
सभी राज्य धमाधम उसको समाप्त कर देते ताकि जब एक्चुअली मेरे सामने आए तो कहे कि साहब 2 दिन पहले काम हो गया है। साथियों, जैसे एक बीज एक वृक्ष को जन्म देता है, उस वृक्ष से सैकड़ों शाखाएं निकलती हैं, हजारों बीजों से हजारों नए वृक्ष पैदा होते हैं, वैसे ही मुझे विश्वास है स्वागत का ये विचार बीज गवर्नेंस में हजारों नए इनोवेशंस को जन्म देगा। ये पब्लिक ओरिएंटेड गवर्नेंस का एक मॉडल बनकर ऐसे ही जनता की सेवा करता रहेगा। इसी विश्वास के साथ 20 वर्ष इस तारीख को याद रख करके फिर से एक बार मुझे आप सबके बीच आने का आपने अवसर दिया, क्योंकि मैं तो काम करते करते आगे बढ़ता चला गया। अब इसको 20 साल हो गए, वो आज जब आपका इस कार्यक्रम का निमंत्रण आया तब पता चला। लेकिन मुझे खुशी हुई कि गवर्नेंस के इनिशिएटिव का भी इस प्रकार से उत्सव मनाया जाए ताकि उसमें एक नए प्राण आते हैं, नई चेतना आती है। अब स्वागत कार्यक्रम और अधिक उत्साह से, और अधिक उमंग से, और अधिक विश्वसनीयता से आगे बढ़ेगा, ये मेरा पक्का विश्वास है। मैं सभी मेरे गुजरात के प्यारे भाइयों बहनों को अनेक अनेक शुभकामनाएं देता हूं। और एक हफ्ते के बाद 1 मई गुजरात का स्थापना दिवस भी होगा, और गुजरात तो अपने आप में स्थापना दिवस को भी विकास का अवसर बना देता है, विकास का उत्सव बना देता है। तो बड़ी धूमधाम से तैयारियां चलती होगी। मेरी आप सबको बहुत बहुत शुभकामनाएं हैं, बहुत बहुत बधाई।